નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેઘ મલ્હાર સાથે હું છું હિનલ। સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 222 તાલુકાઓમાં વરસાદી માહોલ નોંધાયો છે। તો છેલ્લા 2 કલાકમાં 131 તાલુકાઓમાં સાંભળેધાર વરસાદ પડી ચૂક્યો છે। મહીસાગરના વીરપુરમાં 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, તો ગાંધીનગરના દહેગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેડાના કપડવંજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સુરતના પલસાણમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। પાટણના સમીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, તો વડોદરામાં પણ 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે। તો હાલ અત્યારે ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કચ્છથી સાથે સૌરાષ્ટ્ર ને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના સમાચારો સામે આવી રહ્યા છે। તો ગાંધીનગરના દહેગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। વડોદરામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેડાના કપડવંજમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરતના પલસાણમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો વરસાદી માહોલની વચ્ચે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। તો સુરતમાં અવિરત વરસાદને પગલે કેટલાક લોકો ફસાયાના અહેવાલ સામે આવી રહ્યા છે। તો સમાચાર સામે આવ્યા છે સુરતથી। સુરતમાં સાંભળેધાર વરસાદ પડી રહ્યો છે। માંગરોળના લુવારા ગામે લોકો ફસાયા છે અને પીએસઆઈ હરદીપસિંહ પઢિયાર લોકોની મદદે પહોંચ્યા હતા। જળબંબાકાર જેવી સ્થિતિમાં બચાવ કામગીરી હાથ ધરાઈ છે। તો એનડીઆરએફ ને માંડવી ફાયરની ટીમ સાથે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। 180 થી વધારે લોકોનું રેસ્ક્યુ કરાયું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સીધા દ્રશ્યો સુરતના માંગરોળથી સામે આવ્યા છે। લુવારા ગામે કેટલાક લોકો ફસાયા હતા। લોકોની મદદે પીએસઆઈ પહોંચ્યા હતા। પીએસઆઈ હરદીપસિંહ પઢિયારે લોકોની મદદ કરી છે। રેસ્ક્યુ ઓપરેશનમાં કામગીરીમાં એનડીઆરએફની ટીમ સાથે જોડાયા હતા। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નલિન ચૌધરી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નલિન, સુરતના માંગરોળ ખાતે લોકોની મદદે પીએસઆઈ પહોંચ્યા હતા, શું કહેશો? જી નલિન। જી બિલકુલ થી સુરત ગ્રામ્યમાં ગઈકાલથી વરસાદી વાતાવરણ યથાવત છે કહી શકાય છે। માંગરોળ પંથકમાં આજે 3.5 ઇંચથી વધુ જે પ્રકારે વરસાદ નોંધાયો છે અને તેને લઈને જે નીચાણવાળા વિસ્તાર છે અને ત્યાં વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને માંગરોળના લુવારા ગામની વાત કરીએ તો સમગ્ર જે ગામ છે બેટમાં ફેરવાયું હતું અને તમામ જે ઘરો છે તે ઘરોમાં પાણી ભરાયા હતા। ત્યારે માંગરોળના પીએસઆઈ હરદીપસિંહ પઢિયાર છે તેઓ લોકોની મદદ માટે પોલીસ કામ લોકો સલામ કરી રહ્યા છે। બીજી તરફ જળબંબાકાર જેવી સ્થિતિમાં પણ પીએસઆઈ છે તેઓ લોકોને બચાવની કામગીરી કરતા જોવા મળ્યા હતા। એનડીઆરએફ અને માંડવી ફાયરની જે ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી તેમની સાથે જોડાયા હતા। તો 80 થી વધુ લોકો છે તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને હાલ પણ સુરત પંથકમાં જે વરસાદી વાતાવરણ છે તે યથાવત છે। એટલે કહી શકાય કે હજી પણ વરસાદ વરસી શકે છે અને તમામ જે જળાશયોમાં જળસ્તર વધે તો હજુ થઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે। જી નલિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે અને અવિરત વરસાદને કારણે કેટલાક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। ત્યારે નવસારી, બનાસકાંઠા, સુરત, વડોદરા, ભરૂચ અને તાપીમાં વરસાદ પડતા જ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। અનેક જગ્યાઓ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તેમજ રોડ રસ્તાઓ સહિત રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ સુરત જિલ્લામાં તો આફ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે। તો વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। નવસારી, બનાસકાંઠા, સુરત, ભરૂચ, તાપી અને વડોદરાના સીધા દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। હવામાન વિભાગની આગાહી અનુસાર વહેલી સવારથી જ સાંભળેધાર વરસાદ વરસી રહ્યો છે।
સમગ્ર રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને કારણે કેટલાક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે, જેમાં કચ્છ, દ્વારકા, સુરત, ભરૂચ, ભાવનગર, તાપી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં ભારે વરસાદને કારણે કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તો એનડીઆરએફની ટીમો દ્વારા લોકોનું રેસ્ક્યુ પણ કરાઈ રહ્યું છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાના કારણે ભારે નુકસાની વેઠવાનો ખેડૂતોને વારો આવ્યો છે. તેમજ સુરત અને ભરૂચમાં શાળા કોલેજોમાં રજા આપી દેવાઈ છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની સમસ્યા પણ સામે આવી રહી છે. તો વરસાદી પાણી ભરાતા જ લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભરૂચના ઝઘડિયા તાલુકામાં ભારે વરસાદ પડ્યો છે, જેને લઈને વૃંદાવન સોસાયટીમાં 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તંત્ર અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ લોકોને ખસેડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ દ્વારકામાં ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી સામે આવી હતી. સાંબાઈ માતાજી મંદિર પાસે 2 બાળકો અને 5 લોકો ફસાયા હતા, તો ફાયર બ્રિગેડની ટીમે પરિવારના લોકોને બચાવ્યા હતા. સુરતમાં પણ ઘૂંટણસમા પાણીમાં ગર્ભવતી મહિલા ફસાઈ હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે ગીતાનગરમાં પ્રથમ માળે ફસાયેલી મહિલાનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. અહીં ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. તો હાલ અત્યારે રાજ્યમાં વરસાદી માહોલની વચ્ચે એનડીઆરએફ, એસડીઆરએફ ને પોલીસ જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, ભરૂચ, દ્વારકા અને સુરત ખાતે રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વરસાદથી પ્રભાવિત વિસ્તારો અંગે કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરાઈ છે. તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારો અંગે માહિતી મેળવી છે. તૂટેલા રસ્તાઓનું સત્વરે સમારકામ કરવાના સીએમ ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા છે. તો અસરગ્રસ્ત વિસ્તારોની રાહત બચાવ કામગીરી અંગે પણ તપાસ ચાલુ જ છે. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. વરસાદથી પ્રભાવિત વિસ્તારો અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરાઈ છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારો અંગે પણ ખાસ ચર્ચા કરવામાં આવી છે. તો હાલ રાજ્યમાં સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે. તો ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરાઈ છે. સાથે જ આ તમામ વિસ્તારોમાં જે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે, બચાવ કામગીરી ચાલી રહી છે, તેને લઈને પણ આદેશ આપવામાં આવેલા છે. રાહત બચાવ કામગીરી અંગે પણ વિગતો મેળવવામાં આવી છે. સાથે જ રસ્તાઓ જે તૂટી પડ્યા છે તેને લઈને પણ તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. તો વરસાદથી પ્રભાવિત વિસ્તારો અંગે આ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરાઈ છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, ગાંધીનગર ખાતે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળાઈ છે અને ખાસ કરીને અત્યારે જે ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને સમીક્ષા કરાઈ છે, શું કહેશો? જી બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અત્યારે હાલ કેબિનેટ બેઠક મળી ચૂકી છે. કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જો કે બેઠકની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘ તાંડવ જે સર્જાયું છે, જેના કારણે ખેડૂતોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. અનેક લોકોનું સ્થળાંતર રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સમીક્ષા બેઠક કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગના નિષ્ણાતોની આગાહીનો પણ સમીક્ષા કરવામાં આવી છે. ખાસ કરીને જો જોવા જઈએ તો સૌરાષ્ટ્રના 2 જિલ્લાથી માંડીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પણ આવતીકાલે કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘ તાંડવ હજુ પણ યથાવત રહે તેવી શક્યતાઓના આધારે
સરકારે આગોતરા આયોજનો કરે છે, તો બીજી તરફ જે લોકોને સ્થળાંતર કરવામાં આવે છે, જે લોકોને કેમ્પમાં રાખવામાં આવે છે, ત્યાં આગળ પણ લોકોને ભોજન, પાણી, શૌચાલય તેમજ દવા, આરોગ્ય મળી રહે છે કે કેમ તેની પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દર 2 કલાકે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે તેની વિગતો દર 2 કલાકે માંગી રહ્યા છે અને તે મુજબ સ્થાનિક વહીવટી તંત્રને આદેશ પણ આપતા રહ્યા છે. ગઈકાલે જ પણ તેમણે હવાઈ નિરીક્ષણ કર્યું હતું, તો તે અંગેની બાબતો પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચામાં લેવાઈ ગઈ હતી. હજુ પણ મહત્વના કેટલાક જિલ્લાઓ, ખાસ કરીને જો જોવા જઈએ તો સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘ તાંડવ બને તો સરકારે શું પગલાં લેવા તે અંગેની ચર્ચા અત્યારે કેબિનેટ બેઠકમાં કરવામાં આવી છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. વરસાદને લઈને રાહત કમિશનર આલોક પાંડેનું નિવેદન સામે આવ્યું છે. તો હાલ અત્યારે રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે જ રાહત કમિશનરે નિવેદન આપ્યું છે. હાલ અત્યારે સિઝનનો કચ્છમાં 71% વરસાદ નોંધાયો છે. તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં ચાલુ સિઝનનો 73% વરસાદ નોંધાયો છે. રાજ્યના 51 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો આલોક પાંડેએ નિવેદન આપ્યું છે. રાજ્યમાં 206 ડેમમાંથી 46 ડેમો ઓવરફ્લો થયા છે. રાજ્યમાં સિઝનનો 51% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદી માહોલની વચ્ચે રાહત કમિશનર આલોક પાંડેએ નિવેદન આપ્યું છે કે આ સિઝનમાં 61 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત નીપજ્યા છે. તો 4000થી વધુ લોકોએ સ્થળાંતર પણ કર્યું છે. રાહત કમિશનર આલોક પાંડેનું નિવેદન સામે આવ્યું છે. પણ વરસાદ થઈ છે જુદા જુદા તાલુકાઓ, જિલ્લાઓમાં, અને જે અત્યારે લેટેસ્ટ પોઝિશન છે એ મીડિયાના મારફતથી આપણે તમામ જે કામગીરી થયેલ છે જિલ્લા લેવલ અથવા સ્ટેટ લેવલથી એની માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સતત 24 કલાક અહીંયા ટીમો કંટ્રોલ રૂમમાં, એસઈઓસીમાં પણ કામગીરી કરી રહી છે અને એ જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં પણ અને તાલુકા સુધી 24/7 કામગીરી થાય છે. માનનીય મુખ્યમંત્રી શ્રી કન્ટિન્યુઅસ લગભગ દર 2 કલાકમાં માહિતી અમારી પાસેથી માંગે પણ છે અને એ નિર્દેશ ક્લિયર કટ છે કે નીચે તમામ લોકોનો કોઈ પણ પ્રકારનો એમને હાનિ ના થાય અને કન્ટિન્યુઅસ એમની મોનિટરિંગ થતી રહે અને રેસ્ક્યુ અને રિલીફની જે કામગીરી છે તાત્કાલિક ચાલતી રહે. જે હજી સુધીમાં ચોમાસો આખું સિઝનનો વાત કરું તો અત્યારે જો વરસાદ છે એ 455.75 મિલીમીટર વરસાદ એકંદર ટોટલ સરેરાશ થઈ ચૂકી છે રાજ્યમાં, જે ટોટલ વરસાદના 51.61% છે. એટલે આપણે લગભગ જે ટોટલ વરસાદ છે એનો અડધો વરસાદ કરતા વધારે. મહેસાણા જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. તાલુકા સહિતના અન્ય ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિજાપુરમાં ખાબક્યો છે. વિજાપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો કડી તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સમાચાર સામે આવ્યા છે મહેસાણાથી. મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિજાપુરમાં ખાબકી ચૂક્યો છે. તો જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ વિજાપુરમાં નોંધાયો છે. સાબરકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાથી મેઘરાજાએ લાંબા સમય સુધી વિરામ લીધો હતો. કેટલાક દિવસ વરસાદી માહોલની લોકોએ રાહ જોઈ હતી. ત્યારે આજરોજ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં હજુ પણ સારો વરસાદ પડે તેવી જાહેર જનતાને આશા છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. લાંબા સમયથી સાબરકાંઠામાં મેઘરાજાએ વિરામ લીધો હતો અને ત્યારબાદ આજે વરસાદી માહોલ જામ્યો હતો. સાબરકાંઠામાં કેટલાક જિલ્લાઓમાં ઝરમર વરસાદ નોંધાયો છે તો કેટલાક જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. તો સમગ્ર જિલ્લામાં હજુ પણ સારો વરસાદ પડે તેવી લોકો આશા સેવી રહ્યા છે. વરસાદી માહોલની વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી છે.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે પાવાગઢથી. પાવાગઢ ખાતે પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ડુંગર ઉપર અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા છે. તો વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પ્રવાસીઓ પણ વરસાદની મજા માણતા નજરે પડ્યા છે. તો પાવાગઢ ડુંગર ઉપર પાણીના ધોધ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે પણ લોકો દર્શનાર્થે જતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા છે. ડુંગર ઉપર અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા છે. તો આ નયનરમ્ય દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ધોધ જે છે તે સોળે કલાએ ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ વચ્ચે જ પાવાગઢમાં પ્રવાસીઓ પણ આ વરસાદની મજા માણતા ડુંગર ઉપર ચડીને ધોધમાર વરસાદની મજા માણી છે. તો યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ડુંગર ઉપરના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા છે. ગાંધીનગરના દહેગામમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. દહેગામ ખાતે લાંબા વિરામ પછી મેઘરાજાનું આગમન થયું છે. દહેગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અત્યાર સુધી લગભગ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. તો દહેગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. સવારથી લઈને અત્યાર સુધી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો લાંબા વિરામ બાદ દહેગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાબરકાંઠામાં હિંમતનગરની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સમાચાર સામે આવ્યા છે સાબરકાંઠાથી. તો હિંમતનગરની આસપાસના વિસ્તારોમાં શહેર સહિતના અન્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. પ્રાંતિજમાં દિવસ દરમિયાન 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો હિંમતનગર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો સાબરકાંઠામાં હિંમતનગરની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. પ્રાંતિજમાં દિવસ દરમિયાન 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હજુ પણ આગામી સમયમાં હવામાન વિભાગે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. મહીસાગરના વીરપુર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગરના વીરપુરથી. વીરપુરમાં અત્યાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું. સમગ્ર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. તો વરસાદી માહોલથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સમગ્ર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. સવારથી જ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી. અત્યાર સુધી વીરપુર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. વડોદરામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વડોદરા આખું જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો વિશ્વામિત્રી નદીની સપાટી 21 ફૂટ થઈ ચૂકી છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને ખાસ એલર્ટ કરાયા છે. અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ શરૂ કરાયો છે. તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો અને ફાયર બ્રિગેડનું તંત્ર પણ હાલ અત્યારે કામે લાગી ગયું છે. સુરત પછી વડોદરામાં જળબંબાકારની સ્થિતિ છે. પૂર આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો વિશ્વામિત્રી નદીની સપાટી વધી છે. હાલ અત્યારે નદીની સપાટી 21 ફૂટ થઈ ચૂકી છે. રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. હાલ અત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને ખાસ એલર્ટ કરાયા છે. તો અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે। રાજ્યમાં અવિરત વરસાદી માહોલને વચ્ચે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર પાણી ભરાયા છે। તો બગોદરા ગામ પાસે હાઈવે ઉપર વરસાદી પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। વરસાદી પાણી ભરાયેલા હાઈવે ઉપર મસ્ત મોટા ગાબડા પણ પડ્યા છે। પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। તો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર બગોદરા ગામ પાસેના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી માહોલની વચ્ચે હાઈવે ઉપર પાણી ભરાયા છે। તો વરસાદી માહોલમાં હાઈવે ઉપર રસ્તાઓ પર મસ્ત મોટા ગાબડા પણ પડી ગયા છે, જેના લીધે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। નર્મદાથી સમાચાર સામે આવી રહ્યા છે। તો નર્મદામાં હાલ અત્યારે એક બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। બે ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। રામપુરી અને પીસીપુરા ગામ વચ્ચેનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। તો અશ્વિન નદી ઉપર આ બ્રિજ આવેલો છે, જે દ્રશ્ય આપ જોઈ શકો છો। ભારે વરસાદને કારણે આખો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। તો નર્મદાથી સમાચાર સામે આવી રહ્યા છે। બે ગામડાઓને જોડતો બ્રિજ હાલ અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। ભયજનક સ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નર્મદામાં પણ અવિરત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। તો બે ગામ વચ્ચેનો આ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। વલસાડ જિલ્લાના દરિયામાં તોફાની માહોલ જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે અવિરત વરસાદને પગલે દરિયામાં પણ કરંટ આવી રહ્યો છે। વલસાડ જિલ્લાના દરિયામાં તોફાની માહોલ જોવા મળ્યો છે। દરિયાઈ વિસ્તારોમાં પ્રચંડ મોજા ઉછળ્યા છે। તો દરિયાઈ પાણી ગામોમાં ઘૂસી ગયા છે। દાંતી ગામમાં દરિયાના પાણીએ કિનારો વટાવી દીધો છે અને ગામડાઓમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। તો લાંબા સમયથી પ્રોટેક્શન વોલમાં ભંગાણ હતું। વલસાડ જિલ્લાના દરિયામાં તોફાની માહોલ જોવા મળી રહ્યો છે। દરિયામાં તમામ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે, દરિયાઈ પાણી ગામડાઓમાં ઘૂસી ગયા છે। જે પ્રોટેક્શન વોલ હતી તેમાં પણ ભંગાણ હતું। હાલ અત્યારે ગામડાઓમાં લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સીધી જ અસર લોકોના ઘરોને થઈ છે। ખૂબ જ નુકસાન થયું છે। જે દ્રશ્ય આપ જોઈ શકો છો, વલસાડ જિલ્લાના દરિયામાં તોફાની માહોલ જોવા મળ્યો છે। પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે। પ્રોટેક્શન દિવાલમાં ભંગાણ થતા જ દરિયાનું પાણી ગામડાઓમાં ઘૂસી ગયું છે। લોકોની ઘરવખરીને નુકસાન થયું છે। સમગ્ર ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે। તો લાંબા સમયથી જ આ પ્રોટેક્શન વોલમાં ભંગાણ જોવા મળ્યું હતું। વલસાડના દરિયાના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। દરિયામાં તોફાની માહોલ છે। આણંદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। તો આણંદના બોરસદમાં 7 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર પધરામણી કરી હતી। બોરસદમાં 4 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। બોરસદમાં જનતા બજાર સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાયા છે। તો શંકર પાર્ક ચોકડી, વહેરા, કાવીઠા સોસાયટી સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। મહારાજ વિસ્તાર, અક્ષરનગર, પામોલ રોડ સહિતના વિસ્તારો જળમગ્ન થયા છે। ધોધમાર વરસાદના પગલે બોરસદના અકબરનગર વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની ઘટના, અક્ષરનગર વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે। ઘણા નાગરિકો આપણી સાથે ઉપસ્થિત છે। સીધા મળીને જાણવાનો પ્રયત્ન કરીશું। આપણા વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે, શું કહેશો? અહીંયા 1999 સાલથી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી તળાવડી પર બનેલી છે। અહીંયા આગળ 200 મકાન છે। 1999થી આ 5મી વાર પાણી ભરાયું છે આ સોસાયટીની અંદર। સરકાર દ્વારા અત્યાર સુધી અક્ષરનગર સોસાયટીના કોઈ પણ દિવસે હાલાકી ભોગવી પડી છે અને કોઈ પણ દિવસે કેટલી પણ સરકાર હોય ને કંઈ કોઈ મદદરૂપ થયા નથી।
લાસ્ટ ટાઈમ પર 8 મહિના પહેલા રમણ સોલંકીને અમે એમની ઓફિસે નોટિસ આપેલી હતી કે આ તળાવ છે, આ તળાવ દર વખતે ભરાઈ જાય છે, અમારા ઘરમાં પાણી ભરાઈ જાય છે. એમને પોતે હું અહીં આગળ મુકામમાં અહીં જોવા માટે લઈને આવેલો. એ પછી સીઓ ઓફિસમાં મેં પોતે નોટિસ આપેલી છે મારા હાથે. તો અત્યાર સુધી એ લોકો કામકાજ કરતા નથી, અહીં મોટર મૂકીને તમાશા કરીને જતા રહે છે. ધારાસભ્ય નાગરિકોનું કહેવું છે કે 8 મહિના પહેલા રજૂઆત કરી હતી. શું કહેશો? જો આમાં રજૂઆત કરી છે એનો અર્થ એવો નથી કે આ પાણીનો અત્યારે જે છે પ્રોબ્લેમ થયો છે એ કાંસલે અને સોસાયટીનું લેવલ એક બન્યું છે અને એક સાથે 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 2005માં જ્યારે વરસાદ થયો ત્યારે પાણી ભરાઈ ગયું હતું, ત્યારે 9 થી 10 ઇંચ વરસાદ હતો. આજે 3 જ કલાકમાં 14 ઇંચ તો 11 વાગ્યા સુધીનો છે, ત્યાર પછી પણ વધ્યો છે. એટલે એક સાથે બધો જ્યારે આટલો વરસાદ પડે એટલે ગમે એટલું તંત્ર હોય કે ગમે એટલી વ્યવસ્થા ઊભી કરી હોય તો 100% સોસાયટી 8 મહિના પહેલા આ વિસ્તારના નાગરિકો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. આ બાબતે શું કાર્યવાહી કરવા? એ અલગ છે. જ્યારે એ આવેદનપત્ર આપ્યું છે એ વસ્તુ અલગ છે. એ તો ખાલી પાણી જે ભરે રહે છે એનો નિકાલ કરવા માટેનું છે. તો જો આમાં અમે તો અત્યારે પૂરેપૂરું તંત્ર લગાવી દીધું છે. આગળ જેટલો પાણીનો ફ્લો ઓછો થશે એટલું અહીંયાથી વધારે પાણી જલ્દી નિકાલ થઈ જશે. એટલે હવે સૌથી વધારે પ્રાયોરિટીના ધોરણે આપણે કામ કરવાની તૈયારી રાખી છે. જે પ્રમાણે ધારાસભ્ય રમાભાઈ સોલંકી સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો, અહીંયાના નાગરિકો ક્યાંક ને ક્યાંક તેમનાથી નારાજ ચાલી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે અત્યારે ધારાસભ્યનું કહેવું છે કે સમગ્ર મામલે તેમના દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. જોવું એ રહ્યું કે આગામી દિવસોની અંદર આ પ્રકારની કાર્યવાહી જો કહેવામાં આવી રહી છે કે કરવામાં પણ આવશે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ. સમાચારોમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.